રાજકોટમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જલ કથાનું આયોજન। કળશ યાત્રામાં દેશની 111 પવિત્ર નદીઓના જળની પૂજા। ડોક્ટર કુમાર વિશ્વાસ જળ કથાનું રસપાન કરાવશે। બહુમાળી ભવન ચોકમાંથી કળશ યાત્રા વાજતે ગાજતે નીકળી। મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ કળશ યાત્રામાં જોડાયા હતા। રાત્રે કીર્તિદાન ગઢવીના લોક ડાયરાનું આયોજન કરાયું છે। રાજકોટવાસીઓ જળ કથામાં જોડાય તેવી પણ અપીલ કરવામાં આવી છે। બહેનો દ્વારા જળ કળશ યાત્રા જે ગીર ગંગા પરિવારે 111 પવિત્ર નદીના પાણી ભેગા કર્યા હતા। સંતો દ્વારા એ પાણી એક ભેગું કરી અને એના કળશ ભર્યા હતા અને એ કળશો દ્વારા ઘરે ઘરે બહેનોએ કળશની 111 પવિત્ર નદીના પાણીના પધરામણા કર્યા હતા અને એ બહેનો ભેગા થઈ અને આજે 2100 એવા અમારા કળશ વાજતે ગાજતે અમે કથા સ્થળે લઈ જવાના। ત્યાં પણ એક સરસ મજાનો હવનનું આયોજન છે કે વરુણ દેવનો હવન થવાનો છે। તો લોકોની અંદર આ ભાવના થાય એના માટે ગીર ગંગા પરિવાર પ્રયત્ન કરી રહી છે। સાંજે કીર્તિદાનભાઈ ગઢવીનો લોક ડાયરાનું પણ આયોજન છે। લોકો છેવાડાના વ્યક્તિ લગી આ મેસેજ પહોંચે એવી અમારી ગીર ગંગા પરિવારની લાગણી છે અને આજના કાર્યક્રમમાં અને 15/17 રોજ જલકથાની અંદર દરેક લોકો આમાં લાભ લે એવી ગીર ગંગા પરિવારના એક જલ સેવક તરીકે હું લોકોને દિલથી આમંત્રણ આપું છું।